જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। તો કેમ છો મિત્રો? બધાય મજામાં દેશો? અમે પણ મજામાં છીએ। તો આજ તો ડેવિડભાઈની ફરમાઈશ હતી કે મમ્મી પુડલા ખાવા, તો પછી મેં એવો વિચાર કર્યો કે મેં કીધું ચણાનો લોટ એ હેલ્ધી છે અને મગના કરી તો પણ હેલ્ધી છે, તો ચણાની લોટની રેસીપી આપણે આપી દીધી છે। તો આજે ડેવિડભાઈની ફરમાઈશ હતી કે મમ્મી મગના પુડલા ખાવા, તો પછી મેં મગની દાળ લઈ લીધી છે। તો હું તમને પૂરી રેસીપી આપીશ મારી। તો આપણે મગની દાળ લઈ લીધી છે અને એક વાટકો, અને એની અંદર અડધી વાટકી ચોખાના પૌવા નાખી દીધા છે। એને આપણે પહેલા વોશ કરી લેશું પલાળવા માટે। તો પછી આપણે છે ને મગની દાળ સાફ કરી લીધી છે અને ચોખાના પૌવા બે ધોઈ અને સાફ કરી લીધા છે। હવે આપણે આને છે ને દોઢ કલાક જેટલું પલાળવા દેવાનું, પછી આને આપણે મિક્સરમાં બેટર બનાવવાનું છે। તો આપણે આને 1.5 કલાક પહેલાં પલાળી દઈશું, પછી આગળની પ્રોસેસ કરી બધી તમને રેસીપી આપી। તો મારી યુટ્યુબ ચેનલ છે અલ્પાવાણિયા ફેમિલી બ્લોગ, તો એને લાઇક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણી દાળ એકદમ મસ્તીની પલળી, દાળ અને પૌવા બે પલળી અને મસ્તીના સરસ મજાના થઈ ગયા છે। તો બતાવું તમને, પૌવા તો જો કે પલળી ગયા હોય અને દાળ પણ આવી રીતે પલળી ગઈ। તો હવે આને આપણે મિક્સર જારમાં બેટર બનાવીશું। તો બેટરમાં શું શું નાખવું એ પણ હું તમને બતાવું। તો હવે આપણે મિક્સર ઉતારવા જવું છે, તો મિક્સર ઉતારી અને લઈ આવી અને વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો અને વિડીયોને સ્કીપ ન કરતા। તો હવે આપણે બેટર બનાવી લઈશું પુડલાનું। તો આપણે એમાં પહેલા દાળ નાખીશું, દાળ ને પૌવા, થોડુંક પાણી પણ છે, લીલા ધાણા નાખવાના છે, એને આવી રીતે બટકા કરીને નાખી દેવા। તીખું ખાતા હોય એ ટેસ્ટ પ્રમાણે મરચી નાખી શકીએ, હું 4 મરચી નાખું છું આખા બેટરમાં। પછી નાખવાનું કે આખું જીરું, અને પછી નાખવાનું છે આદુ। લસણ ખાતા હોય લસણ પણ નાખી શકે। હવે આને આપણે મિક્સ કરી લઈએ પહેલા। તો આપણું સરસ મજાનું બેટર પણ થઈ ગયું છે। જો આવી રીતના બધું એકદમ લૂછી અને મિક્સ કરી અને આવી રીતનું એકદમ આપણે ચણાનો લોટ હોય ને એ રીતના પીસી નાખવાનું। તો હવે આપણે બનાવવાની છે બેટરને થોડી વાર રેસ્ટ આપી દીધું છે। હવે આપણે બનાવવાની છે લીલી ચટણી। તો લીલી ચટણીમાં પહેલા આપણે નાનું જાર લઈ લીધું, એમાં નાખી દઈશું ધાણા। ફુદીનો હોય તો ફુદીનો નાખવાનો, નકર સ્કીપ કરી નાખવાનો। મીઠા લીમડાના પાન, પછી આ મરચી 3, આદુ અને સ્વાદ મુજબ નિમક અને લીંબુ। ચટણીનો કલર ડાર્ક નથી એટલે ઝાંખો ન પડે અને એકદમ લીલો રહે એ માટે। અને થોડું એવું ઠંડુ પાણી નાખવાનું, એટલે કેમ કે આપણો ચટણીનો કલર એકદમ એવો ને એવો રહે, લીલો છે। થોડું એવું ઠંડુ પાણી નાખીશું અને હવે આને ક્રશ કરી દઈએ। સ્વાદ વધારવા માટે થોડું એવું દહીં નાખીશું ચટણીમાં, એટલે લીંબુ ઓછું નાખ્યું હોય ને તો હાલે, ખાટું એવું દહીં હોય ને તો નાખીને તો મસ્તનો ચટણીમાં સ્વાદ આવે। તો આપણી મસ્ત મજાની દહીંવાળી ચટણી તૈયાર થઈ ગઈ છે અને પુડલાનું બેટર પણ તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે પુડલા બનાવવા મળીએ। તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે એમાં મસાલા નાખવાનું છે ને એ નાખી દઈએ। તો થોડોક એવો ચણાનો લોટ નાખી દઈશું, પછી નાખીશું આપણે સુકેલા તલ, આખું જીરું, સ્વાદ મુજબ નિમક, ધાણા પાવડર, અને કોઈ વેજીટેબલ નાખવા હોય તો પણ નાખી શકીએ।
આજ મારી પાસે કાંઈ છે નહીં એટલે મેં નાખ્યા નથી. અને છેલ્લે નાખવાનું 1 ચમચો દહીં. આ બધી વસ્તુને એકદમ સરખી મિક્સ કરી અને આપણે જેવું પુડલાનું બેટર બનાવીએ ને એ જ રીતના ક્વોન્ટિટીમાં બેટર બનાવી દેવાનું. આપણે પુડલા બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું. તેલ નાખી પછી બેટર નાખી દેવાનું. પી ગણે સાય સાઈઝના બનાવવા હોય એ સાઈઝના બનાવી નાખવાના. પુડલા સમજો તો પુડલા, ઢોસા સમજો તો ઢોસા, બધું આ ક્વોન્ટિટીમાં બની જાય આપણે. અને ચડવા દેવાનું. આ રીતનો એક બાજુનો ભાગ ચડી જાય ને પછી આમ ફેરવી આ બીજી બાજુ ચડવા દેવાનું. એ બાજુ તો મેં તેલ નાખી દીધું છે મતલબમાં. મજાના હેલ્ધી અને ટેસ્ટી આપણા મગદાળના પુડલા તૈયાર થઈ ગયા છે. તો આવી જાવ બધાય મગદાળના પુડલા ખાવા. હમણાં અમારા ડેવિડભાઈ જમવા બેસે એટલે રિવ્યુ આપશે આપણા મગદાળના પુડલાની. તો આપણે પુડલા બધા બનાવીએ અને ફિનિશ કરી દીધા છે. અને હવે આપણે જમવા બેસી ગયા. આ થપ્પો બનાવી દીધા છે. હજી મારે ડેવિડના પપ્પાને બેન જમવાનું બાકી છે. અને આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે. અને ભેગી છાશ લેવાની છે ઠંડી ઠંડી, ગુલાબી ઠંડી છાશ. તો આવી જાવ બધા મગદાળના પુડલા ખાવા. અને જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. ફરી મળીશું આવતા વ્લોગમાં.